તો આગળ વાત અમરેલીની વડિયા શહેરમાં પેટ્રોલ પંપે લાગી લાંબી લાઈનો, વાહનોની જગ્યાએ પ્લાસ્ટિકના કેરબામાં પેટ્રોલ ભરવા લોકોના ટોળા ઉમટ્યા છે। આપને જણાવી દઈએ કે ખેડૂતોને 200 લીટર પેટ્રોલ ડીઝલ આપવાના પરિપત્ર બાદ લાંબી લાઈનો લાગી છે। પેટ્રોલ પંપ સંચાલક દ્વારા અપાઈ છે માત્ર 1000નું ડીઝલ। ટ્રેક્ટર અને 4 વ્હીલ વાહનોની લાંબી લાઈનો લાગી છે। તો આપને જણાવી દઈએ કે સૌથી મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે, બ્રેકિંગ ન્યૂઝ છે કે આ સાથે જ વડિયા શહેરમાં જ્યારે પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લાગી ચૂકી છે અને ખેડૂતોને 200 લીટર પેટ્રોલ ડીઝલ આપવાની પરિપત્ર પર લાંબી લાઈનો લાગી છે। તો આ સાથે જ લાંબી લાઈનો લાગતા હાલ પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લાગી ચૂકી છે અને સાથે સાથે જ તમામ લોકો જે છે તે પેટ્રોલ ડીઝલ લેવા માટે પેટ્રોલ પંપ પર પહોંચી ગયા છે। તો વડિયા શહેરમાં પેટ્રોલ પંપે લાંબી લાઈનો લાગી છે। વાહનોની જગ્યાએ પ્લાસ્ટિકના કેરબામાં પેટ્રોલ ભરવા લોકોના ટોળા ઉમટ્યા છે। ખેડૂતોને 200 લીટર પેટ્રોલ ડીઝલ આપવાના પરિપત્ર બાદ લાંબી લાઈનો લાગી ચૂકી છે। પેટ્રોલ પંપ સંચાલક દ્વારા માત્ર 1000નું ડીઝલ અપાઈ રહ્યું છે। ટ્રેક્ટર અને 4 વ્હીલની લાંબી લાઈનો કતારો લાગી ચૂકી છે।